સુરતની જહાંગીરપુરા પોલીસે બીઆરટીએસ બસોમાં મુસાફરીના મોબાઈલની ચોરી કરનાર બે રીઢાઓ સહિત મોબાઈલ રિસીવરની પણ ધરપકડ કરી આશરે 50 મોબાઈલ કબજે કર્યા છે. સુરતના જહાંગીરપુરા પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે બીઆરટીએસ બસોમાં ધક્કામુક્કી કરી મુસાફરોના ખિસ્સામાંથી મોંઘાદાટ મોબાઈલ ફોનની ચોરી કરનાર બે રીઢાઓ અબ્બાસ અને અબ્દુલની ધરપકડ કરી છે અને તેઓની ઝડપી લેતા 10 મોબાઈલ મળ્યા હતા. જ્યારે આરોપીની કડક પૂછપરછ કરતા તેઓના ઘરેથી વધુ 40 જેટલા મોબાઈલ મળ્યા હતા. તો આરોપીએ મોબાઈલ ચોર્યા બાદ મોહસીનને વેચવા આપતા હોય જેને પણ પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપીઓ રેલવે સ્ટેશન, મેદરપુરા, ઓલપાડ, સાયણ સહિતના વિસ્તારોમાંથી મોબાઈલ ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી. હકીકત એવી છે કે જે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન છે એના જે સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એના માણસોને એવી હકીકત મળેલી કે જે આ બીઆરટીએસની જે બસો જે છે એમાં અમુક કિસ્સામો બસમાં જે પેસેન્જરો જે મુસાફરી કરતા હોય છે એમાં ધક્કા મૂકીને એનો લાભ લઈ અને એમની પાસે રહેલ મોબાઈલ છીનવી લે છે અને એ પછી વેચી મારે છે અને આ રીતે ચોરી કરે છે. જેથી જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ઘરિયા સાહેબે અને એમના સર્વેલન્સ સ્ટાફે વોચ રાખેલી અને એ અવારનવાર આ જે બીઆરટીએસની બસો છે એમાં પણ બેસી અને વોચ રાખતા અને જે પેસેન્જરો જે છે એમની જે હિલચાલ છે ને બહુ મુવમેન્ટ રાખતા. એ દરમિયાનમાં એમના જે બે ઈસમો જે હતા અબ્બાસ અને અબ્દુલ કરીદેમ એની જે મુવમેન્ટ જે છે એ શંકાસ્પદ લાગેલી એમને, એટલે એમને પકડી અને એમની અંગઝડતી કરેલી તો એમની પાસેથી મોબાઈલ મળી આવેલા અને એ મોબાઈલ બાબતે એમને પૂછપરછ કરતા એ મોબાઈલ એમને આ જે પેસેન્જરો જે છે એમના ખિસ્સામાંથી ચોરી કરી અને મેળવેલાનું જણાવેલું અને એ બાદ એમની વધુ પૂછપરછ કરતા આવા એમને બસોમાંથી બીજા ઘણા બધા મોબાઈલોની ચોરી કરેલાનો તેમજ એ મોબાઈલો જે છે એ હાલમાં પોતાના ઘરે પડ્યા છે તેવું જણાવતા અબ્બાસ, અબ્દુલ અને મોહસીન ખાન કરીને જે છે એમના ત્યાંથી લગભગ બીજા 40 ઉપર મોબાઈલ મળી આવેલા. એમ કરીને કુલ લગભગ 50 મોબાઈલ પોલીસે આમાંથી રિકવર કર્યા છે. આ જે મોબાઈલ જે છે એ મોટાભાગે રેલવે સ્ટેશન, મૈદરપુરા, ઉલપાડ, સાયણ એ જે વિસ્તારના લોકો જે છે એમના ખાસ કરી એને ચોરાણા છે. આ બાબતે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં આજે 3 ફરિયાદ દાખલ થઈ છે. અમારા જ વિસ્તારના 3 મોબાઈલ એમાંથી ગયા છે. એ 3 ગુનામાં આરોપીઓને અટક કરવામાં આવ્યા છે. આ જે મોબાઈલ જે ચોરાણા છે એમાં આઈફોન છે, સેમસંગ છે, એવા વધુ કિંમતના મોબાઈલો પણ છે. ખરેખર એમ તારા મોબાઈલ ક્યાં વેચતા હતા? આ મોબાઈલ જે છે એ જે હાલનો જે આરોપી મોહસીન ખાન જે છે એને વેચવા માટે આપતા હતા. એ